હવે શરદ પૂનમ હતી, સુંદર બધાના પુષ્પો ભેગા કર્યા હતા. ઠાકોરજીને એવું થયું, આજે મારા રાધાજીના શ્રૃંગાર હું કરું. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રાય, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા બધા તૈયાર કરતા હતા. કોઈ ફૂલ ચૂંટતું હતું, કોઈ વેણી બનાવતું હતું, કોઈ લર, કોઈ તોરા, કોઈ બાજુબંધ, કોઈ બેરખા, કોઈ પોંથી, અણવટ, વીછિયા. ઠાકોરજી તો જોઈને એવા રાજી થઈ ગયા. આ એમણે જારંધ્રમાંથી, જારંધ્ર એટલે જાળિયાવાળી બારી. હવે પ્રભુએ વિચાર કર્યો કે આજે આટલી મોટી પૂનમ તો હું જ શ્રૃંગાર કરું. એટલે નિકુંજમાં નોક કર્યું. ચંદ્રાવલીજી પરમ ચતુર સુજાન નોક ઉપરથી સમજી ગયા, ખટખટાવ્યું. પ્રભુ સિવાય આવું કોઈ ખટખટાવે? આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને તો ખટખટાવે એનો અવાજ આવે, બાકી બાર દર્શન કરવા જાવ તો આવા અવાજ આવે? હવે પ્રભુએ કીધું, ચંદા, આજે રાધાજીના સામનેજીના શૃંગાર હું કરીશ. ચંદ્રાવલી કે ન ભૂતો ન ભવિષ્યતિ. સવારના અમે ફૂલ ચૂંટીએ છીએ, ક્યાં વેણી ધરાવી, ક્યાં લર, ક્યાં તોરા, ક્યાં થાક, ક્યાં મણકો, ક્યાં લીલું. પ્રભુ આપને ન ખબર પડે, અમે બધાએ આવતી પૂનમે પ્રભુ આપ કરજો. હવે રાધાજી સાંભળે. સખીઓને કે તો ઠાકોરજી રૂઠે, ઠાકોરજી ના પાડે તો સખીઓ રૂઠે. એટલે લલિતાને બોલાવી પ્રભુએ. લલિતાજી મધ્યપાતી સખી, ઠાકોરજીના સુખનો જેટલો વિચાર કરે એટલો જ વિચાર સામનેજીના સુખનો કરે. અને આપણે બીડી ધરાવીએ છીએ ને એ લલિતાજીના ભાવથી. લલિતાજીને કહ્યું ઠાકોરજીએ, લલી મેં અંદર આ જાઉં? લલિતાજી કે ભરાયા. હા પાડું તો આ સખીઓ મારા ઉપર ગુસ્સો કરે, ના પાડું તો ઠાકોરજી રૂઠી જાય. એટલે એ ચતુર હતા ને, એને કીધું પ્રભુ રાધાજીને પૂછી જો. સમજાન મરવાલા? ઘરમાં બૈરાનું જ ચાલતું હોય, સર્વસામાન્ય નિયમ. પછી આ લોકોને કોઈને ના પાડવી હોય ને, ઘરે પૂછીને જવાબ આપું. હરામ બરોબર ઘરમાં એનું કાંઈ હાલતું હોય તો આનંદ કરવાનો. હવે રાધાજીને પૂછ્યું. કોણે? લલિતાજી. પ્યારીજુ, પ્રભુનો મનોરથ છે કે આજે શરદ પૂનમની ચાંદની રાતે પ્રભુ શ્રૃંગાર કરે. રાધાજી કે હા કહીએ તો હાથ કપાય, ના કહીએ તો નાક કપાય. એને કીધું ચંદા તું શું કહેશ? ચંદ્રાવલીને એ કે તમારા બેમાં મારે ન બોલાય. હવે આગળ જુઓ. પ્રભુ ત્યાં સુધી અંદર આવી ગયા. મોટા થાળાની અંદર બધા શ્રૃંગાર સુંદર તૈયાર હતા, વસ્ત્ર, આભૂષણ. પ્રભુ કેવું બધા બહાર બિરાજો રાસના ચોતરા ઉપર, હું સામનેજીના શ્રૃંગાર કરું છું. એકેય સખી ગઈ નહીં. ચંદ્રાવલી બહુ પરમ ચતુર સુજાનો. એ કે રાધાજીને પૂછો ને, એ કે તો તમે કરો ને એ કે તો અમે કરીએ. હવે ઠાકોરજીએ પૂછ્યું, પ્યારી શ્રૃંગાર કોણ ધરાવે? રાધાજી મૂંઝાણા.
એ કે પ્રભુ આપ ધરાવો ને સિંગારી મને બહુ ગમે, પણ મારે એક તકલીફ છે. ઠાકોરજી કે શું? એ કે આપ શ્રીંગાર ધરાવતા હો ને તો આપના મુખારવિંદના દર્શન ન થાય મારા વાલા. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, દર્પણ હાથમાં રાખજો. સમજાયું કે નહીં? એટલે આપણે યુગલ સ્વરૂપના હું તમારા મુખારવિંદના દર્શન કરીશ, તમે મારા મુખારવિંદના કરજો. હવે શું કરવાનો જવાબ? સખ્યો બિચારી વીલું મોઢું કરીને બહાર ગઈ. પ્રભુએ રાધાજીના એટલા સુંદર શ્રૃંગાર કર્યા, છેલ્લે દર્પણ બતાવવાનું હતું. ત્યારે બધી સખીઓને કહ્યું તમે દર્પણ બતાવીને જુઓ શ્રૃંગાર બરાબર થયા છે કે નહીં. સખીઓએ દર્પણ બતાવ્યું. ऐसो श्रृंगार प्यारी जू कभी नहीं भूओ. હવે પરાકાષ્ઠા પ્રસંગની. હવે લલિતાજી એક બાજુ ઠાડા રહ્યા, એક બાજુ ચંદ્રાવલીજી. प्यारी जू रास के चौतरे पे चले? राधा जी के ना. ई के केम? એ કે ચંદા તને ખબર છે ઠાકોરજીએ જાતા જાતા શું કીધું? એ કે અમે ક્યાં અંદર હતા, તમે જ બે હતા ને એટલે મને નથી ખબર. ચંદા, લલી, પ્રભુએ જાતા જાતા એમ કહ્યું આજ તો તમે પૂનમના ચંદ્ર જેવા સુંદર લાગો છો. મારે ચંદ્ર જેવી ખોટી ઉપમા આપી? શું ચંદ્ર જેવી છું? ચંદ્રમાં ડાઘ છે. લલી, મારામાં ડાઘ છે? ચંદ્રાવલી કે મૈરા પ્રભુના આપણે બધાય. ત્યારે ચંદ્રએ ઉપરથી જવાબ આપ્યો, પ્રભુના પ્રથમ પ્રિયા સામનેજી, મારી અંદર જે ડાઘ છે અને આપની સરખામણી મારી સાથે કરી એનું કારણ એ છે કે આપણે જ્યારે આપે કેસ ધોયા ત્યારે આંખમાંથી કાજળ નીકળ્યું, એ કાજળ બાર આપના પ્રતિબિંબમાં પડ્યું. એ પ્રતિબિંબ છે, ડાઘ નથી. રાધાજી કે લલી, ચંદ્રમાં ચાંદની હોય, મારામાં છે? ચંદ્રએ સરસ જવાબ આપ્યો, રાધે, પ્રભુના પ્રિયા, પ્રભુના પ્રિયતમા, આ ચાંદની આપે જ્યારે વાળ ધોયા અને આમ બૌછાર ઉડાડી, એ બૌછાર છે, મારી ચાંદની નથી. હવે લલીએ કીધું પધારશો. એ કે ચંદ્ર વધે ઘટે છે, મારું રૂપ વધે ઘટે છે? ત્યારે ચંદ્રએ કીધું પ્રભુ આપની પાસે બિરાજતા હોય ને ત્યારે રૂપની છટા ઓર હોય છે અને પ્રભુનો વિરહ હોય છે ને. સમજા કે નહીં મારવાલા? અને પછી ઠાકોરજી રાહ જોતા હતા ચોતરા ઉપર. લલિતાજી અને ચંદ્રાવલીજી સામનેજીનો હસ્ત પકડીને લઈ આવ્યા. સામનેજીએ થાપ આપી અને રાસની શરૂઆત